ગુજરાતી ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો પોચો ખજૂર લીધેલો છે। જો ઘરમાં કઠણ ખજૂર હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો। હવે તેના ઠળિયાના ભાગને કાઢી લઈએ અને હવે પેનમાં થોડું ઘી અને 1 કપ બદામ અને 1 કપ કાજુના ટુકડા એડ કરીને સાતરી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને 1 કપ જેટલું કોપરાનું છીણ એડ કરીને સાતરી લઈએ અને તેને પ્લેટમાં કાઢી લઈએ અને તે જ પેનમાં ફરી પાછું થોડું ઘી અને ખજૂરને એડ કરીને ધીમા ગેસ પર ખજૂરને 5 થી 7 મિનિટ માટે સાતરી લઈએ। ખજૂર એકદમ સારી રીતે સતરાઈને સ્ટ્રેચી થઈ ગયું છે તો હવે ખજૂરમાં 1 કપ માવો એડ કરી દઈએ અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોસ્ટ થયેલા ડ્રાયફ્રૂટને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું ખજૂર પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ અને ખજૂર પાકના મિશ્રણને એડ કરીને ઢાળી લઈએ। હવે ખજૂર પાક ઉપર થોડા પિસ્તાના ટુકડા અને સૂકા કોપરાના છીણથી ગાર્નિશ કરી લઈએ અને હવે થળીની મદદથી ખજૂર પાકના પીસ કરી લઈએ। તો અહીંયા આપણો ગુજરાતી ખજૂર પાક